શહેરના અકોટા દાંડિયા બજાર બ્રિજ પર ગત ગુરુવારે અકસ્માત કરનાર કલ્પ પંડ્યાનું ડ્રાઇવિંગ લાયસન્સ આરટીઓ દ્વારા રદ કરાશે। બીજી તરફ આવતીકાલે આરોપીના રિમાન્ડ પૂરા થતાં પોલીસે તેને કોર્ટમાં રજૂ કરશે। અકોટા દાંડિયા બજાર બ્રિજ પર ગત ગુરુવારે બલેનો કારની અડફેટે MBAના વિદ્યાર્થી આકાશનું મોત થયું હતું। બેફામ કાર હંકારતા કલ્પ પંડ્યાનું ડ્રાઇવિંગ લાયસન્સ આરટીઓ દ્વારા રદ કરવામાં આવશે। પોલીસે કલ્પનું ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરવાની દરખાસ્ત આરટીઓ કચેરીમાં કરશે, જે બાદ આરટીઓ લાયસન્સ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવશે। પોલીસે જપ્ત કરેલી બલેનો કાર ઉપરાંત 2 વાહનોનું ગઈકાલે આરટીઓ ઇન્સ્પેક્ટર સહિતની ટીમ દ્વારા ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું। કારની ફિટનેસ સહિત અન્ય બાબતની ચકાસણી કરવામાં આવી હતી। આ તપાસ બાદ આરટીઓ અકોટા પોલીસને રિપોર્ટ સુપરત કરશે। બીજી તરફ ફેટલ એક્સિડન્ટના ગુનામાં પોલીસે 4થી વધુ લોકોના નિવેદન લીધા છે। કલ્પના પિતા ઓમાનથી પરત આવ્યા, જેથી પોલીસ દ્વારા તેના પિતાની પણ પૂછતાછ કરાશે। નોંધનીય છે કે અકોટા દાંડિયા બજાર બ્રિજ ઉપર અકસ્માત થયો ત્યારે કારની સ્પીડ કેટલી હતી જાણવા માટે પણ પોલીસ દ્વારા FSL નિષ્ણાતોની મદદ લેવામાં આવશે। આ તપાસ દરમિયાન કારની અંદાજિત સ્પીડ પોલીસ જાણી શકાશે। બીજી તરફ બ્રિજ પર ઘટના સ્થળના CCTV कैमरा फुटेज पर पुलिस લીધા છે। मेरी यही मांग रहेगी कि सबको मतलब जो भी कल्प पंड्या है उसको मतलब सजा मिलनी चाहिए, ठीक है। और बस मैं यही बोलूँ कि बस उसको सजा मिलनी चाहिए, ताकि मेरे जो फ्रेंड है, आई लॉस्ट माई बेस्ट फ्रेंड इन दिस, तो मैं चाहती हूँ कि उसके लिए जस्टिस मिले।